नहीं दोस्तों, આપણે રિવનફંડમાં આવી ગયા. કોઈ જ રનિંગ કરવા નથી આવ્યા, બટ આપણે રનિંગ કરવા સાથે બ્લોગ પણ બનાવી છે. જોઈ શકો છો અત્યારે દોડીને દોડીને રનિંગ કરીને થાકી ગયા છે, એટલે હવે ચાલીને જઈએ છીએ. તો જોઈ શકો છો અત્યારે કોઈ જ નથી, બટ આપણે એકલા જઈ રહ્યા છીએ. રિવનફંડ દેખી શકો છો પૂરું. આપણે રનિંગ કરી છે કેટલી 10 કિલોમીટરની રોજ કરવા આવી છીએ. તો આપણે આવા મોટા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી રાખજો. આવા ગુજરાતી બ્લોગ જોવા માટે પેજને ફોલો કરજો. તો જોઈ શકો છો જઈ રહ્યા છીએ આપણે ચાલતા ચાલતા, બટ કોઈ દેખાઈ પણ નથી રહેતું. તો આપણે એકલા જઈ જ છીએ રનિંગ કરતા કરતા. ફિલહાલ તો થાકી ગયો છે, એકલા રીતના છે અવાજ, થોડું સમજી લેજો. જેને અમારા સાથે જોડાવવું હોય તે રનિંગ કરવા આવી શકે છે. આપણે 8 થી લઈને 10 વાગ્યા લગીને એક્સરસાઇઝ વગેરે રનિંગ કરી છીએ. તો આવા બ્લોગ જોવા માટે પેજને જરૂર ફોલો કરજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો જરૂર. તો જોઈ શકો છો પૂરો રસ્તો ખાલી જ છે, પણ બટ વરસાદ પડ્યો ને તો હવે ફિલહાલ ઠંડક લાગે છે. હવે આપણે રનિંગ કરવી પડશે, કારણ આપણા 2 ભાઈઓ જે હારે આવ્યા હતા એ રનિંગ કરતા કરતા આગળ જતા રહ્યા છે. તો એમના સાથે આપણે બી રહેવું પડશે ને ભાઈ, એમને એકલા ના મિલે, એટલે આપણે રનિંગ કરવી પડશે. રનિંગ કરવા માટે હવે સ્ટાર્ટ થઈ જઈએ. બટ દેખી શકો છો આ ઉપરનો મોલ છે, આ સામી પાર કે ને ખોડિયાનગર બાજુની સાઈડ એ છે. અને આપણો આ બ્રિજ પાસે જવાનું છે, આગળ દેખાય સેટ બ્લુ લાઈન, ત્યાં લગીને જવાનું છે. તો સ્ટાર્ટ કરવું પડશે. આપણે અડધે પહોંચી ગયા છે, અડધે પહોંચવાનું છે. અને અત્યારે નાઇટ મજા, રિવનફંડનો નાઇટનો નજારો જોવા માટે ને બહુ મજા આવે. આ તો તમને આગળ બતાવવાનું હતું. સરદાર બ્રિજ પાસે બહુ પ્રાઉડ હતું, કારણ 15મી ઓગસ્ટના કારણે લોકો મોજ અને મસ્તી કરવા આવ્યા હતા અત્યારે, અને વરસાદના કારણે બધા બ્રિજ નીચે છુપાઈ ગયા હતા. તો ઉપરની સાઈડ જોઈ શકો છો. ચલો મળીએ નેક્સ્ટ બ્લોક. દોસ્તો અડધે તો પહોંચી ગયા રનિંગ કરીને, અને આપણા પાછળ એક ગયા છે. હમણાં ફ્લેશ લાઇટ નથી કરી એટલે થોડું એટલું ખાસ બેકગ્રાઉન્ડ દેખાયું નહીં હોય. અને તમે જોઈ શકો છો અત્યારે બેકગ્રાઉન્ડ ઓકે હશે. તો જોઈ શકો છો આપણે અડધે પહોંચી ગયા રનિંગ કરીને. તો પાછું રનિંગ ચાલુ કરવું પડશે, કારણ આગળ વેટ કરીને ઊભા છે. આપણો ફોન આવી ગયો છે. તો આપણે જોઈ શકો છો અડધા લોકો બેઠા છે અને અડધા લોકો રનિંગ પણ કરે છે, અડધા રીલ શૂટ કરવા આવ્યા છે. તો આપણે જોઈએ આવા બ્લોગ માટે બની રહો. અને આપણે હવે બનીએ જલ્દી, જેટલું બને એટલું આગળ જવું પડશે, કારણ એ લોકો વેઇટ કરીને ઊભા છે. હવે આગળ જઈને તમને કદાચ બની શકે તો દેખાડું. આ તો કૂતરું છુપાઈ ગયું છે અત્યારે વરસાદનું, એ ટોમી. તો જઈ શકીએ દોસ્તો. ચલો બાય. તો ગાઈસ વરસાદના હિસાબે પ્રાઉડફુલ છે, એ લોકો દેખાઈ ગયા આપણાને આગળ ઊભા છે. આપણે જઈએ ફટાફટ, હવે દોડવું પડશે થોડું. દોસ્તો ફાઇનલી આપણે જે બ્રિજે આવવાનું હતું તે બ્રિજે પહોંચી ગયા. જો દેખી શકો છો આપણી રનિંગ કમ્પ્લીટ થઈ. હવે જવાનું છે ઘરે. તો મળીએ આવા નેક્સ્ટ બ્લોગ માટે. ચલો ત્યાં લગીને ટાટા બાય બાય, આવજો.